એ તને ધૂળ ચૂથવી બહુ ગમે ને? હે પપ્પાને ટીવી નાખી દઈ? કેટલા નાખવાના? 2. તો આંખ મટી જાય ને વહેલી પપ્પાની, બરાબર? કેટલા નાખી? નખાઈ ગયા? નખાઈ ગયા? તો બંધ કરી દો. બાકી છે તો નાખી દે હાલ. આમ જો તને ધૂળમાં ચૂથવું બહુ ગમે, એ ધૂળમાં રમવું બહુ ગમે. આગળ કેમ બોલી હતી? બોલતા પાછું એમ કહેતી હતી. હા બોલતું ધૂળ ચૂથવી બહુ ગમે. બોલ. જો તારું માથું ને ચોટી વારવી ન હોય. ગાયને જઈને તડકાએ ક્યાં? તડકાએ અહીંયા હવે ટાઈટ લાગે. હવે ઘરમાં છે બાર જઈએ, તડકો આવી ગયો. હાલો બસ થઈ ગયું થઈ ગયું. બસ 2 થઈ ગયો. બંધ કરીને મૂકી દો. બરાબર? થેન્ક યુ કે વેલકમ બોલજે. હો ગયા? થઈ ગયું ને હવે? પેલા તો પ્રિયલ તૈયાર થઈ જાય, ખાલી કઈ ટીપા નાખવાનું. બેસવું હિંચકામાં? અંધારો પીરો જરા ખખેરી નાખતો. જો ભઈરો કચરો ખખેરી નાખતો એને. હા ખખેરી નાખ. અસલ થઈ ગયો. કપડું છે, કપડું લૂછી નાખો. જો ઉભા રે. આ રહ્યો રિક્ષામાંથી આપણે કપડું લઈ લૂછી નાખજો. હાલો લૂછી નાખો. કર દે અસલ કર દે. વાહ વાહ. હવે પાછું રિક્ષામાં મૂકવાય જાહે જોઈને કોઈએ નથી કીધું. મૂકી દે. ટકામ લાગે નહીં ધીરે ધીરે. હા હવે ધીરે ધીરે આવતી રહે, નકર લાગી જાય. કા હાલ હિંચકામાં બેસાડું. હિંચકામાં બેસીને અસલ ખાવું ને આપણે. તને પહેરાવું? હાલ પહેરાવું. પેલા હિંચકામાં બેસી જા. પહેરી લઉં. પેલા તને બેસાડી દઉં. હિંચકામાં બેહાડ દે પેલા. હાલો પેલા પ્રિયલને બેસાડી તો દઉં. એ ડીચુક કેમ થાય ડીચુક? વાહ. માથું ઓળાયું નથી ને ચશ્મા પહેર્યો. હા હું પછી પેલા પીએ કે હવારે ઉઠ્યા હોય તે આમ જ હોય વાળ. કા પ્રિયલનો વારો. વાહ. ઓ હોય સુપર. બસ હજી એકવાર. એક ફેરે હજી એકવાર. એ પછી આમ દેખાડજો, મમ્મીને દેખાડજો. એને કેવા લાગે હાલો પૂછ કે કેવા લાગે. વાહ સુપર. મારું દીકો તો હિરોઈન જેવું લાગે. વાહ. કેમ કરે પ્રિયલ ચશ્મા પહેરીને? ઓહો લે લે લે. કે પપ્પા નાઈક દુખે તમે પહેરી લ્યો. કે પપ્પા નાઈક દુખે ને તમે પહેરી રાખો. હા એમ એમ કેવા લાગે? કે એમ કે હીરો લાગે. હીરો લાગે. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બધાને પડી જાય. કોઈ ન પડે. હવે પપ્પા છે. કોઈ ન પડે બાપા. થઈ ગયા બે ત્યારે કમ્પ્લીટ માં કરતા તઈ. હા એ બે કમ્પ્લીટ. ધોરીઓ બાકી હતો કરવા ગયો તો ત્યારે તો કાલ જ થઈ ગયા હતા. તો જોઈએ એમાં જી મેળ આવી છે. કંઈક પણ વાવી દેશું. તો બધાને સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધાય? તો હું છે ના પ્રિયલ પપ્પાનો આ હિંચકે ત્યાં હિંચકવા દઈએ ને. હું હેના બાજુ બધી બાય કરતી હતી ને તેને જ્યાં નિરણ નાખવા આવી. અલા મીરાને સવારે હમણાં ટેવ છે ને નાખવાની. તેને વઘારે રોટલો હતો ને થોડી ખીચડી હતી. એ બધું તો નાખી ગઈ હતી. એક ટોપડી ભેગું કરીને એની ટોપડી રાખી. એમાં બધું ભેગું કરીને નાખી દીધી. ખાઈ લીધું. તો સવારે વહેલું નાખ્યું હતું ને ટાણ જેવું 9 વાગી ગયા ને એવો પાછું નાખવાનો ટાઈમ થઈ ગયો હતો. તેને ફાંફેડો કર્યો તો મેં કીધું હાલો ત્યાં જ મોબાઈલ લઈ જાઉં. તે જો હું અહીંયા આવી ગઈ. હવે વાં ઓલી ગઈને વારો હતી ત્યાં એને હમણાં નાખી આવું. પેલા આ રાડું નાખતી હતી ને ત્યાં નાખી દઉં. ઓલી ઓછી રાડું નાખે ને એ છે ને
આજે દોવાનું ટાણું થાય ને તો અહીંયા બૈદી રાયડું નાખે ને તો અહીંયા જ ગાય રાયડું નાખે ને સવારે જરાક મોડું થાય ને તો સવારે તો લગભગ નથી રાયડું નાખતી. સવારે ટાઈમ ટુ ટાઈમ જ દોઈ લે. સાંજે જરાક પેલા મોડું થાય ને એટલે બે પાંભર થાય. બીજું એવું ખાતું હોય અમારે. જો નાસ્તા પાણી કરી લીધા. સવારમાં છે ને આજે માએ જીતભાઈ હાટું પુલાવનું થોડુંક શાક બનાવ્યું હતું, રોટલી બનાવી ને અમારા માટે છાસવાળો રોટલો વઘાર્યો હતો. તે અમારે તો માને મને તો એ હાલે તે અમે તો એ ખાઈ લીધો ને પ્રિય લઈ બેઠી નાનો પાટલો વેણું લઈને રોટલી કરતી હતી. તી કે જીત કાકા ભેરું ખાવું ને તી કે હા એ કે તો કાકા ભેરા 2 બટકા ખાધા પછી ખાધું નહીં. રમતમાં જ હોય અટાણમાં રમત કરતી હતી. આજે થોડીક વહેલી ઉઠી ગઈ હતી, ફંદા કરતી હતી. પછી વાંધો ન આવે, પછી આખો દી રહીમાં કરે. અટાણે જોઈને પપ્પા પાસે હોય. સવારમાં પહેલાં એનું ખેતરમાં કામ હોય, 1-2 કલાક 1-1.5 કલાક કરી આવે. પછી પ્રિયલ ઉઠે ને એટલે ચા પાણી પીવા આવે એટલે પછી આ બાજુ આવતા રહે. પછી હું અહીં મારું કામ કરતી હોય. માએ જો અટાણમાં હવે જે વહેલી છાશ મૂકી દીધી કે છાશ કરવા અટાણમાં મૂકી દો. પછી બપોરે કે ભેગું થાય શાક ને રોટલા ને છાશ ને બધું વહેલા મોડું થઈ જાય. તે અટાણમાં છાશ કરી લઈને તો પછી બપોરે રસોઈનું જ કામ રહે, શાક ને રોટલા ને એવું રહી. હવે જઈ મીરાને આપણે ખાવા દઈએ ને આપણે હીરામણના ત્યાં ને એ ધોઈ આવીએ. બીજું ઘરમાં પછી કામ કરવા માંડીએ થોડું ને તમારી વાતો કરતા જઈએ. અટાણ તો શિયાળાના દિવસો હતી, તડકે મજા આવે. તે ઓલી બાજુ હોય તડકે વધારે પડતા, હમણાં આ બાજુ ઓછા આવીએ. તો એ અહીંયા હમણાં હવે ખેતરમાં ખડ હે નહીં, પૂરું થઈ ગયું. હવે જાતી નથી ખડ લેવાય, સાફ થઈ ગઈ બધી. તે એક દી નવરી હતી ને બીજા બગીચો આપણે સાફ કરી લીધો ને પાંદડા બહાર નાખી દીધા ને એ કચરો બધો હરગાવી નાખ્યો. તે હવે જા થોડું કંઈ ખચરા જેવું ખડ છે ને ગંધારું એ સાફ કરવું ને આપણે ઓલું ખડવાયું ને એમાં કડવું ખડવ્યું ને એ ઉપાડવું પડે. હવે કાલ તો પીવડાવી દીધું એટલે આજ તો હજી વારો નહીં આવે, 2 દી ભીનું હોય તો ત્યાં સુધી નવરાય છે ને આ ખડનું આ થોડુંક સાફ કરવાનું છે ને એ કરી નાખશું. તો હાલો હવે આગળ બીજા કામ કરવા માંડીએ. તો અટાણે છે ને બપોર પડી ગઈ ને અમે હિંચકાએ જ ઉભા. આજ ખબર નહીં હિંચકા પાસે ઉભાનું શું હોય. હિંચકવું મારે આજે આખો વિડીયો ચાલો સવારથી બપોર સુધી હિંચકા નથી ઉભા. અટાણે તો બપોરા કરીને નવરા થઈ ગયા. મેં નાઈ ધોઈ લીધું. દક્ષા ઠામ ધોતી હતી. પ્રિયલને હમણાં નવડાવીને સુવડાવી ને પાણી ગરમ આજે મેં એવા હાટું કીધું કે સવારે આપણે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે પ્રિયલને આપણે હિંચકે જ રમાડતા હતા ને અટાણે આપણે પાછા બપોરે હિંચકે જ ઉભા. એટલે હું હસતો હતો. પણ હિંચકે એવા હાટું ઉભા કે પ્રિયલ અત્યારે સુઈ ગઈ ને આપણે કૃષ્ણા ભાભી આવ્યા હતા ને હમણાં તો એ પાછો હિંચકો આપી ગયા પ્રિયલ ને હિંચકવા હાટું. પહેલે તો દક્ષાઈ હવે મારો વાર આખો દી પ્રિયલ હિંચકતી હોય ને એ મને શું કે હું તો આગળ બાંધી દઈ, પછી તો પ્રિયલ ને પૂછી લેજે પ્રિયલ તને હિંચકવા દઈ તો હવાનું થાય. નાના છોકરાનું હોય. આ છે ને આમ ઓલો હે સીટ જેવો, આ જરાક આમ ગોલાઈ વાળો હોય. એ અલગ અલગ પેટર્ન ના આવતા હોય. ત્યાં એની પાસે હતો ને તે હમણાં આવ્યા તે આપી ગયા. રાજ નો આપી ગયા ને તે પ્રિયલ ને હજી દક્ષા નવડાવીને રૂમ માં લઈ આવી હતી. તો એ આ હિંચકો દેખી ગઈ હતી ને એટલે કયું ની વાહે લઈ ગઈ હતી કે મારે બાંધવો ને હિંચકવું એમાં. પણ એને નીંદર માં એવી હતી ખુઈ જવું હતું. એટલે દક્ષાને કહે ને બગાવીને હુવડાવી દે. અટાણે હું કઈ હિંચકો એમ તાત્કાલિક નહીં બંધ થાય. નહીં હું કાકડી રાડો રાડ થા. બાંધવાય ન દે, ઉતાવળ કરે. બેહું એમ કરે. એને ખાલી મેં સેટી ઉપર હિંચકો રાખે ને ખાલી એમને બેહાડી હતી કે બેહી જા. પછી હું તારો ફોટો હું પાડી લઉં જો પીયું કેવી લાગે એમ કરીને ઘડીક વાર બગાવી ને પછી દક્ષાએ એને હુવડાવી. હવે અત્યારે પ્રિયલ સુઈ ગઈ ને એટલે આપડે આ હિંચકો છે ને એ છોડી નાખીએ, એની જગ્યાએ આ બાંધી દઈએ. એટલે હું છોકરાઓને તો શું હોય કે બીજા કલર નું કઈક નવું દેખે ને એટલે એમ કે મારે એમાં હિંચકા ખાવા. આની જો આપડે ઓલા હિંચકામાં હતી ને એવી જ છે, દોરી જાડી. આપડે તો ઓલી ખિસકોલા તોડી નાખી હતી તો યાર જાડી. આપડે થોડુંક ધ્યાન રાખો, જરા કઈ ઓલું કરે ને તો છોડી લેવાનું. કઈક કપડું કા વીટોડી દેવું એટલે આ બાંધવાનું કામ છે ને હું કહું અત્યારે પ્રિયલ સુતી ને તાજ કમ્પ્લીટ કરી લઉં. તો પછી ઉઠે ને ત્યારે એને હિંચકવું હોય તો સીધી એને બેહાડવા થાય. પહેલી વાર હિંચકવા આવી છે ને તો અહીંયા આપડે પાછો હિંચકા જ સીન ઉતરશું. એટલે આજ લગભગ વિડીયો આપણો આખો હિંચકામાં જ જાહે.
નવું નવું કંઈક અમારે બાળકો મારો ખુશ થાય અરખાઈ જાય તો અમારે તો ઈ જ કરવાનું હોય ને. હાલો તો હવે આ છોડી નાખો ને બીજો બાંધી દઈએ આ. બસ હાલો તો જો 4 વાગ્યા ને આપણો હિંચકો કમ્પ્લીટ બંધ થાય ને રેડી થઈ ગયો. હવે પીયું ઉઠે ને પછી આપણે એને બતાવીએ કે જો તારો હિંચકો બંધ થઈ ગયો. આ છે ને હાથે આપણે દેશી જુગાડ કરી લીધો. એક લાકડા લઈ તણીએથી કાપી એના માપનું અહીં બાંધી દીધું, કારણ કે ઓલા હિંચકામાં છે ને એમાં આ દોરીમાં જ પોરવેલું છે ને આમાં છે ને એ નથી, અહીં હોય પોરવેલું તો એ નીકળી ગયું હતી. પછી હું આ હિચકતા આમ તો હવે પીવું પડે નહીં, પણ તોય ભરોસો નહીં કરવાનો, એટલે મેં અહીં આડું આ બાંધી દીધું. કાંઈ પકડીને બેઠી રહી એટલે પછી હિંચકા ખાઈ તોય વાંધો નહીં, આપણે બીક ન રહી પડવાની. થઈ ગયો ને દક્ષા રેડી? ઢીંગી ધૂળમાં રમતી હોય ને તે મેલું થઈ પ્રિયલ અમારે ઢીંગી આખો દી નથી મૂકતી હતી. દક્ષાએ આજ જોઈ ને કપડાં કાઢી ને એ કે ધોઈ નાખું. અહીં તડકો આવે ને ત્યાં હુકવી દઉં, હમણાં હુકાઈ જાય. પછી પાછા પહેરાવી દેજે ઢીંગીને. ધૂળ હે ને તે હુકાઈ જાય, નકર તો પછી અત્યારે ઓછા ધોઈ 2 કતાથી ધોઈ નાખ્યા. પ્રિયલ ઢીંગી છે ઉઠી ગઈ? હે ઉઠી ગઈ. શું કરે તું? અરે 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 ચોટી વાર લીધી? હા કેમ બોલાઈએ? હા આમ જો આ બાજુ બોલાવવાનું બાકી છે. પછી પ્રિયલ તારો હિંચકો જોયો તે કેવો છે? આ અસલ હે તારો આ કેવો છે? આ હા 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 ઈ કેવો છે? બેહું કે એમાં બેહું? હે એમાં બેસું? આમાં આ બાંધી દઉં પાછો? આ પાછો અહીં બાંધ દે. આ હિંચકો પાછો બાંધ દઉં? ના ના હાલ ને આ બાંધ દઈએ. એમાં આટલી રાજ આવ ભાઈ, રાજનો હે, તારો નથી. તારો તો એ જ ઓલો. એ આ કોણ આપી ગયું તું? આપણે આ કોણ આપી ગયું તું? મમ્મી નહીં, રાજના. રાજના મમ્મી આપી ગયા તા. પછી હવે આપણે આ પાછો રાજને દેવાનો છે ને? નથી દેવો? બેસવું તારે? હાલ હું બેસાડું. હાલ એમ કહેવાય કે રાજ મોટો થઈ ગયો, હિંચકો નાનો નાનો છે હવે. આ પીયું નો કે હવે પીવા માટે દઈ એને ઉતાવળ આવી. હાલો થઈ ગયું. હા હાલ હાલો હાલો બેસાડો. આમાં અમારે પાછળથી બેસવાનું છે, કારણ કે આમાં દંડો છે ને આપણે આ બાંધી દીધો. પકડવા થાય. બસ અહીં પકડી લે, અહીં પકડી લે. બટન બંધ કરજો. લે આ તો પૂરું ખુલી ગયું. હવે આ છોડી નાખીએ ને ઓલો બાંધી લઈએ પાછો. હે પ્રિયલ આમ જો રોબોટ ને બેસાડી લે. અય પ્રિયલ આ છોડી નાખીએ, ઓલો પાછો બાંધી લઈએ. હે બાંધી લેવો? હા મોટો હે, એમાં જગ્યા કેટલી રહી જો. હવે એક ગોય. આમાં મજા આવે તને? હાલો આ છોડીને પાછો દઈ આવો રાજને, ઓલો બાંધી લઈએ પાછો. હાલો દઈ આવીએ. અસલ છે કે કેવો છે? આમ કર દે. અસલ છે આ સીટ જેવો ખુરશીમાં બેઠી હોય એમ નહીં? પછી ઓલી સીવું ક્યાં? હવે બે બાદ છે નહીં, બે ને એક માં બેહવાનું. હા બીજો ક્યાંક બાંધી દેજો. રોકાણી નહીં પીયું એ કીધું તોય ન રોકાણી.
હે તો હવે એ આવશે ને પાછી તઈએ બે રમજો. આમ જોઉં આ બે હિંચકા બાંધી દેજો એટલે બે બાંધે નહીં, બે માં એક એક બે છે. હોય એમાં પીયું ને એકમાં પીવું બેઠી તો પીયું એમ કે મારે એમાં જ બે. હે પીયું તું એમ કે હા એમ ન કરાય. હવે જો અમે પીયુંની વાતો કરીએ પીયુંની બે. હા પછી શીવું અહીંયા આવશે ને પાછી વહી ગઈ હતી. પછી શીવું ને પીયું બે રમશે. પછી બે જણી એકબીજાને શું કરશે? વાલા કરશે. પછી બે એકબીજાને શું કરશે? વાતો કરશે. શું કરશે? હા વેફર ખવડાવશે. ઓય હા એમ કા પછી બે જણી ભેગી ધૂળમાં રમશે. પછી વા લહરપટ્ટી ખાવી ને પછી મજા આવી જાય. પછી બકાલું લેવા જાય, ટમેટું લઈને આવે કેળું ને હે મજા આવે ને ખાવાની. જો એવી વાતો કરીએ ને તો મજા આવે. તો હા હા મજા આવી હવે તું વાતું કર. પ્રિયલ નો હિંચકો કેવો છે? અસલ. બોલ બોલ અસલ. હું બેહી જાઉં ઘડીક વાર. એક જ વાર માં બાંધતો ને ઊંચો કેટલો રાખવો હોય નીચે જો પાછું દોરી થોડીક લંબાવી લીધી. હવે બેઠો હતો તે હું થોડોક ઊંચો બાંધી દઈએ. માપો માપનો થઈ ગયો. આમાં પડે નઈ પ્રિયલ નો પડે ને. હવે પડે ને હવે ઉતારવી ને ચડાવવી પડે બાકી વાંધો ન આવે. તો 6 વાગ્યા ને જો પ્રિયલ વે હિંચકા ખાઈ લીધા. રમીને એમાં ધરાણી ને પછી મને કે હવે કે અંદર જાવું. હું કે ના હજી હિંચકા ખાને તો કે ના હવે કે અંદર જાવું. પછી જોઈ અંદર સીટી ઉપર ચડીને ત્યાં રમવા માંડી. એ કે મારે લેસન કરવું. એને પાટીને પેન આપ્યા હતા એમાં એ લેસન કરે ને લીટા કરે ને. દક્ષાઈ બા કે હા ઉપર ચડી ગઈ ખુરચી રાખીને જો. એમાં શું છે કે ઓલા ફરતી આખી નેટ નાખી ને તે સાઈડમાં કાંઈ નથી થયું, પણ આ ઉપરની સાઈડ છે ને એમાં પછી આ ઓલો તડકોને લાગતો હોય ને તે સિલાઈ હોય ને અહીંયાથી બરોબર હળી જાય છે. તે પવનની ઓલી ઝાલકો લાગતી હોય ને તે પછી તૂટી ગઈ. હા એ તો દેખાય જ ને, નેટમાં તો આરપાર દેખાય. વાસળી ને છોડું ને એક દી નેટ ઊંચી કરતા ભૂલી ગઈ હતી ધોયડી વાસળી. આ બાજુ ગરકા માર્યા ને ત્યાં સિલાઈ નીકળી ગઈ ને ઓલી બાજુ તો તડકાની ફાટી ગઈ. આનો પણ હવે વાક નથી ને. હેઠ આપણે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યાં મંગાવી હતી, પછી હવે તો તડકા પડે એટલે હળી જાય ને. વટાણા જો હજી ગાય દોવાની થોડીક વાર છે ને એ દક્ષા કે હાલો હું એ કે લાગે એટલે સિલાઈ મારી લઉં. એમ કે એટલા મચ્છર લાગે નહીં કારણ કે ઉપરથી તો મચ્છર કઈ અંદર ગરવાના નથી, પણ તોય આપણે સિલાઈ મારી દે તો જેટલી લાંબો ટાઈમ હાલે એટલો ટાઈમ. બાકી સાઈડમાં તો જો અસલ જ છે. જાય સિલાઈ મારી વાછડી આમ માર્યું હે ને માથું કે પગ કામ ગરવા ગઈ ને ત્યાંથી તૂટી ગયો હોય તો હવા છે. આમાં ખીપામાં ગઈ બસ જો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આજ પ્રિયલ નો આખો વિડીયો આવ્યો હતો પણ ઘરમાં રમે